હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું કેજે ડેલી વોક્સમાં. તો આજે ગણેશ ચતુર્થી છે, તો તમને બધાને ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામના. અને આજે અમે એવું છે કે આજે રજા છે કોલેજમાં, એટલે આજે વધારે સૂઈ રહ્યા છીએ ને હવે નાસ્તો કરવા એટલે ચા પીવા માટે હમણાં બહાર જઈએ છીએ. અને આજે જોઈએ બહારની ચાનો ટેસ્ટ કેવો છે. અને આજે ગણેશ ચતુર્થી છે પણ તો ગાંધીનગરમાં કંઈ દેખાતું નથી ગણપતિ જેવું. એક પણ ગણપતિ અમને જોવા મળ્યા નથી અત્યાર સુધીમાં. હવે આગળ જઈએ કંઈક બહાર જઈએ ને જો જોવા મળે તો વાત અલગ છે. અત્યારે અમે લોકો આવી ગયા છીએ ચા પીવા. આ ચા છે, અમે આવ્યા છીએ આ સમર્પણ સર્કલ છે તેની એક્ઝેક્ટ સામે છે ચાની લારી. હવે જોઈએ ચાનો ટેસ્ટ કેવો છે, સારો છે કે ખરાબ છે. હું પણ પહેલી વાર જ પીવું છું એટલે જોઈએ કેવો છે ચાનો ટેસ્ટ. તો અમારી ચા આવી ગઈ છે ને હવે ટેસ્ટ કરીને જોઈએ કે ચા કેવી છે. સારી છે ચા, કડક છે, મસ્ત છે ચા. 5 રૂપિયાનો એક છે, ઘણો ચાલે એવી છે, મજા આવી જાય. આજે થોડાક મોડા ઉઠ્યા છીએ એટલે ઉપર નાસ્તો તો પૂરો થઈ ગયો છે ચા, એટલે બહાર ચા પીવા આવી ગયા છીએ. બપોરે જોઈ જમવામાં શું છે, કાંઈ નહીં, એવું મળીએ બપોરે. અમને એક વસ્તુ જાણવા મળી છે, અમારી શેરીમાં તે ગણપતિનું યુવક મંડળ છે, તો એના અમે ગણપતિ જોવા જઈશું તો તમને બતાવશું. આ એનો ગેટ છે. અત્યારે અમે ચા પીને બીજા રસ્તેથી આવ્યા પાછળથી, તો પાછળની બાજુ છે મંડપ, ઘણો મોટો મંડપ છે. અત્યારે તો બંધ છે પણ બપોર પછી ખુલશે, ત્યારે હું તમને બતાવીશ કે ગણપતિ કેવા છે અને કવડા છે. હવે ઘરે જઈએ છીએ ને બપોરનું જોઈએ શું છે જમવાનું ને ટેસ્ટ. અત્યારે અમે લોકો જમવા આવી ગયા છીએ અને જમવામાં છે મગનું શાક, છાશ, રોટલી અને દાળ ભાત છે. અમારે દાળ ભાત નથી ખાવા એટલે મેં લીધા નથી. શાકનો ટેસ્ટ સારો છે એટલે મજા આવે છે ખાવાની. હવે બપોર પછી અમે ગણપતિ જોવા જવાના છીએ. તો અત્યારે અમે ગાંધીનગરમાં અમારા પીજીની નજીક જે ગણપતિની સ્થાપના થઈ છે ત્યાં પહોંચી ગયા છીએ અને તમને બતાવું કે ગણપતિ કેવા છે. હવે અમે પહોંચવા આવ્યા છીએ. મંડપ તો છે, સારો છે. હવે જોઈએ ગણપતિ. મંડપ એકદમ મસ્ત મંડપ છે, એકદમ મોટો છે, સારો છે. દેખાડું તમને. આ ગણપતિનો પંડાલ છે એટલે મંડપ છે. આખો તમને મંડપ બતાવું છું કેવો છે. અને આ છે ગણપતિનો ફર્સ્ટ વ્યૂ. આ છે ગણપતિ બાપાનો ફર્સ્ટ લુક. રાધા કૃષ્ણના રૂપમાં છે ગણપતિ અને એનું ડેકોરેશન તમે જોઈ શકો છો, સારું છે. તો આ હતા અમારા પીજી એટલે અમારા ઘરની સૌથી નજીકના ગણપતિનો પંડાલ. તો તમને ગણપતિ કેવા લાગે કમેન્ટમાં જરૂરથી લખજો. અને જો તમે અમારી ચેનલ પર નવા હો તો અમારી ચેનલ કેજે ડેલી વ્લોગ્સને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. અત્યારે અમે જમવાનું લઈને નીચે આવી ગયા છીએ. તો જમવામાં વઘારેલી ખીચડી છે, અમે ઉપરથી રોટલી લાવ્યા છીએ. આ ચટણી આ ખાવા માટે અમારી શેઝવાન ચટણી સાથે, અને કઢી છે. કઢી મારે નહોતી ખાવી એટલે હું લાવ્યો નથી, કારણ કે મારે ખીચડી ખાવી છે અને શેઝવાન ને રોટલી ખાવી છે, શેઝવાન ચટણી ને રોટલી ખાવી છે, એટલે હું કઢી લાવ્યો નથી. હવે ટેસ્ટ સારો છે ખીચડીનો, તીખી મસ્ત છે, સારી છે. એટલે હવે ખાઈએ અને પછી મળીએ.